હું આમ નાનો ને ઝાઝા સાધુ ભાળું બાપુ એટલે હું બીવું ઓલા ભભૂચ્યા હોય એટલે હું મારા બાને એમ કહું મારે વયું જવું મારે વયું જવું. મારા બાપને ખબર કે બાપા ન કહે ત્યાં સુધી જવાય નહીં એટલે મને તેડીને આમ એટલામાં આટા મારે. એટલે વિડીયો થાય છે ને માતાઓ બેઠા છો મને બોલવામાં કાંઈ વાંધો નથી સાહેબ. એટલે બજરંગદાસ બાપા એમ કે હે નાથીભાઈ હેઠી બેહીને ઘડીક બેસ હેઠી કે પણ બાપુ આ મને બેહવા નથી દેતો. તે હું એને ઊભા ઊભા જણ્યો તે તને બેહવા દેતો નથી એટલે મેં માફી માગી. પહેલાં આ બાપા જે શબ્દ બોલ્યા થઈ મારે બોલવા થાય એટલે લાવે ને મારી પાસે. હવે લાઈવ કહેતા તો મારા માને એટલું જ જોતું હોય. માતાજી નાળિયેર માગે ને જેમ સેવક નાળિયેરનો ઘા કરે એમ મારી માએ બાપાને ખોળા મારો ઘા કર્યો કાઢ્યો. અને મારું બાવડું પકડીને બાપાએ ઊંધો નાખ્યો. તારી માને હક ન લેવા દેતો. પછી લાકડાનો કબાટ હતો ને એમાંથી એક ગોળાનું પડીકું તાટ્યું અને એ ગોળા હાકરિયા એ વેરી નાખ્યા કે વીણી લે ને એ ગોળા મેં વીણ્યા. અને પછી બેડ પછી મને કે તારે લગ્ન કરવા તો અમે કીધું હું હવે આપણે ના શું કામ પાડવી જે છું એ કીધું તા કે મારી યારે કરવા. મેં કીધું હા સાહેબ આપણે તેદુના એને પરણેલા છે એ સાહેબ